આ દિશામાં માથું રાખીને ભૂલથી પણ ના સૂતા. જીવનમાં તૂટી પડશે પરેશાનીઓનો અંબાર. ઘણી વખત આપણે કઈ દિશામાં ઊંઘીએ છીએ તેના પર ધ્યાન આપતા નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર તેનાથી ઘણો ફરક પડે છે. તમે કઈ દિશામાં માથું રાખીને ઊંઘો છો તેના પર તમારી આર્થિક સ્થિતિ પણ આધાર રાખે છે. અનેક પ્રકારની સમસ્યાઓ આવી શકે છે. વાસ્તુ અનુસાર ખોટી દિશામાં સૂવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. બીજી બાજુ જો તમે યોગ્ય દિશામાં માથું રાખીને ઊંઘો છો તો તમને સારી ઊંઘ તો આવશે જ, પરંતુ તે તમને આર્થિક રીતે સમૃદ્ધ પણ બનાવે છે. માથું દક્ષિણ તરફ રાખીને સૂવું. દક્ષિણમાં માથું રાખીને સૂવું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. આ સાથે તમે ઘણી પ્રકારની માનસિક સમસ્યાઓથી દૂર રહો છો. ધ્યાનમાં રાખો કે ક્યારેય પણ દક્ષિણ તરફ પગ રાખીને સૂવું નહીં. એવું માનવામાં આવે છે કે પગને દક્ષિણ દિશા તરફ રાખીને સૂવાથી ચુંબકીય ધારા પગમાં પ્રવેશ કરે છે અને માથામાંથી નીકળી જાય છે. આ કારણે મગજમાં ટેન્શન વધે છે અને ઊંઘ આવતી નથી. પૂર્વ દિશાને પણ શુભ માનવામાં આવે છે. દક્ષિણ પછી પૂર્વ દિશાને સૂવા માટે શુભ માનવામાં આવે છે. જો તમે પૂર્વ તરફ માથું રાખીને સૂશો તો એવું માનવામાં આવે છે કે તમને દેવોના આશીર્વાદ મળે છે. આ દિશામાંથી સૂર્ય ઉગે છે, તેથી પૂર્વ દિશાને જીવન આપનાર માનવામાં આવે છે. આ દિશામાં પગ રાખીને ક્યારેય સૂવું નહીં. આ લોકોને લાભ મળશે. જો તમે ઘરમાં એકમાત્ર કમાનાર છો, કોઈ પણ નોકરી કે વ્યવસાય કરો, હંમેશા પૂર્વ દિશામાં માથું રાખીને સૂવો. જો તમે વિદ્યાર્થી હો તો પણ પૂર્વમાં માથું રાખીને સૂવું તમારા માટે સારું રહેશે. તે મનને કેન્દ્રિત રાખે છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.